ભાગ્યમાં હોય અને માતા પિતાની સેવાનું સુખ મળે, બાકી ના મળે. અને બાકી તમે માતા પિતાને છોડીને બાકી ગમે તેટલા દાન પુણ્ય ધર્મ યજ્ઞ યાગ બધું કરો, તીર્થ પીર્થ બધું, પણ બધું પથ્થર ઉપર પાણી. જો તમે જીવતા પ્રથમ દેવ એવા માતા પિતાને ભજ્યા નહીં તો. નાભાગ ખૂબ દિવ્ય પુત્ર થયા. એમને ત્યાં ભગવાનની કૃપાથી દિવ્ય પુત્ર થયા. એનું નામ થયું અંબરીશ. અંબરીશ મહાભાગ સપ્તદ્વીપવતીમ મહિમ અવ્યયામ ચ શ્રિયમ લબ્ધ્વા વિભવમ ચાતુલમ ભુવિ. વાપરે વાપરે ને વાપરે તો પણ ન ખૂટે એટલી પૃથ્વી અને સંપત્તિના પોતે પતિ થયા. ચક્રવર્તી રાજા અંબરીશ પણ છતાં ઠાકોરજીની સેવા કેવી કરે છે? જાતે કરે છે. જેણે પોતાની શરીરની અંદરના બધા અધ્યાસોમાંથી મુક્તિ મેળવવી છે, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, આ બધા અધ્યાસોમાંથી જેને મુક્તિ મેળવવી છે એ લોકોને એક ઉપાય કે રોજ ઠાકોરજીની સેવા કરે. જે રીતે અહીંયા ચક્રવર્તી રાજા અંબરીશ કરે છે કે ગૃહેષુ દારેષુ સુતેષુ બંધુષુ સવૈ મનઃ કૃષ્ણ પદારવિંદયોર વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને કરૌ હરેર્મંદિર માર્જનાદિષુ શ્રુતિમ ચકારાચ્યુત સત્કથોદયે. કઈ ઇન્દ્રિયને કઈ રીતે પવિત્ર કરવી એ અહીંયા પણ સમજાવે છે. અને નલકુબર મણિગ્રીવ જે ભગવાનની સ્તુતિ કરે છે, વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ન. આની અંદર પણ બતાવે છે કે દશે ઇન્દ્રિયોને કેવી રીતે પવિત્ર કરવી, એના માટેના કામ કયા કે જેથી કરીને એ ઇન્દ્રિયો પવિત્ર થાય.